વિદ્યાર્થી મિત્રો, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના અંદર આપણે ઇલેક્ટ્રોનનું સંચલન આપણે કઈ રીતે દર્શાવતા હતા કે ભાઈ એરોથી આપણે દર્શાવતા હતા ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઓકે, તો એ જોયું હતું. બંધનું વિખંડન જોયું હતું, સમવિભાજન વિષમ વિભાજન જોયું હતું. આપણે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે જે ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે તો એનાથી કઈ અસરો ઉદ્ભવે છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ઇલેક્ટ્રોન સંચલનની મુખ્ય 4 અસરો છે. ઓકે, ઇલેક્ટ્રોન સંચલનની મુખ્ય 4 અસરો છે. ઇલેક્ટ્રોન સંચલનની મુખ્ય 4 અસર છે. એમાંથી અહીંયા એક છે પ્રેરક અસર, બીજું છે સંસ્પંદન, ત્રીજું છે અતિસંયુગ્મન જેને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય, રેઝોનન્સ, પ્રેરક અસર એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, અને ચોથું છે ઇલેક્ટ્રોમેરિક અસર. ઓકે, હવે જો આ 4 અસરો પૈકી આ જે ઉપરની 3 અસર છે એ પરમેનન્ટ છે. ઓકે, કાયમી અસરો છે. અને આ જે છે એ ટેમ્પરરી ઇફેક્ટ છે. ઓકે, એટલે આપણે એને કહી શકીએ કે આ ક્યારે આપણે ઉદ્ભવશે જ્યારે કોઈ અટેકિંગ રિએજન્ટ હાજર હોય, એટલે કોઈ હુમલો કરનાર પ્રક્રિયક હોય, હાજર હોય ત્યારે ઉદ્ભવે. ઓકે, બાકી આ જે બધી છે એને કંઈ લેવા દેવા નથી. હુમલો કરનાર પ્રક્રિયક હોય કે ના હોય પણ આ અસરો ચાલુ જ રહેશે. ઓકે, એકચ્યુઅલી આ જે અસરો છે ને એના લીધે હુમલો કરનાર પ્રક્રિયક ક્યાં જશે ને એની ખબર પડે. ઓકે, જેમ કે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરતો હોય તો એ કઈ જગ્યાએ એટેક કરશે, ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કરતો હોય તો એ કઈ જગ્યાએ અસર કરશે, એ આ 3 અસરોથી ખબર પડે. આ જે ઇલેક્ટ્રોમેરિક અસર છે એ ક્યારે ઉદ્ભવે, જ્યારે કોઈ પણ હુમલો કરનાર પ્રક્રિયક હાજર હોય. તો એનો અર્થ એવો કે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી માટે અલગ અસર ઉદ્ભવશે અને કેન્દ્રાનુરાગી માટે પણ અલગ અસર ઉદ્ભવશે. તો આપણે એક એક કરીને આ બધી અસરો જે છે એ જોવાનું ચાલુ કરીએ. ઓકે, તો પ્રેરક અસર જોઈએ સૌથી પહેલાં. પ્રેરક અસર એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પ્રેરક અસર. ઓકે, તો પ્રેરક અસર જે છે એ ક્યારે ઉદ્ભવે, તો જ્યારે કોઈ પણ જે સિસ્ટમ હોય આપણી, ઓકે, જેમ કે આ છે, આ કાર્બન જોડાયેલા છે. ઓકે, એના જોડે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. ઓકે, અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એ પ્રમાણે આ જે પ્રેરક અસર છે એ ઉદ્ભવશે. ઓકે, હવે તો આને આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે સિગ્મા ઇલેક્ટ્રોનનું આંશિક સ્થાનાંતર સિગ્મા ઇલેક્ટ્રોનના આંશિક સ્થાનાંતરના લીધે આ અસર ઉદ્ભવે છે. ઓકે, હવે સિગ્મા ઇલેક્ટ્રોનના આંશિક સ્થાનાંતરના લીધે આ અસર ઉદ્ભવશે. હવે એના લીધે જો આંશિક સ્થાનાંતર થશે તો આંશિક વીજભાર ઉત્પન્ન થાય. ઓકે, અને એ પણ આપણે કહી શકીએ કે એ સિગ્મા બંધથી ટ્રાવેલ કરે, એટલે કે સિગ્મા બંધથી આગળ ચાલશે. સિગ્મા બંધથી આગળ ચાલશે એટલે બાજુના પરમાણુઓ, એટલે કે બાજુના બંધમાં પણ જોવા મળે. 3 બંધ પછી આ અસર ઓછી થઈ જાય. 3 બંધ પછી આ અસર નહીવત એટલે
એપ્રોક્સ શૂન્ય થઈ જાય, એટલે કે ત્રણ બંધ પછી આ અસર પૂરી થઈ જાય, ખતમ થઈ જાય ટૂંકમાં. ઓકે, હવે જો અહીંયા બે ટાઈપની અસરો હોય. પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય, અને પ્લસ આઈ કહેવાય, પ્લસ આઈ ઇફેક્ટ, પ્લસ આઈ અસર, ઓકે, અને માઇનસ આઈ અસર. પહેલાં પ્લસ આઈ વિશે ચર્ચા કરી લઈએ. તો પ્લસ આઈ અસર ક્યારે ઉદ્ભવે? જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હાજર હોય. ઓકે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હાજર હોય એટલે જેમ કે હવે અહીંયા ઝેડ એક પરમાણુ જોડાણો છે. જો ઝેડની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે ઝેડની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ હોય, કે ઝેડની જો વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ હોય, કાર્બન કરતાં ઓછી હોય, તો શું થશે? કાર્બન જે છે એ આ બંધમાં જે બે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષિત કરશે. ઓકે, જો પોતાની તરફ આકર્ષિત કરે તો અહીંયા ડેલ્ટા માઇનસ ઋણ વીજભાર એટલે કે આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે, અહીંયા આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. એટલે બહારનું જે ગ્રુપ હોય એના ઉપર જો ધન વીજભાર ઉત્પન્ન થતો હોય તો એને શું કહેવાય? પ્લસ આઈ અસર કહેવાય. ઓકે, કાર્બનની સાપેક્ષે એ જો ધન હોય તો પ્લસ આઈ અસર, અને કાર્બનની સાપેક્ષે ઋણ હોય તો માઇનસ આઈ અસર કહેવાય. તો હવે આ જે છે એ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. હવે જો પોતાની તરફ આકર્ષે, આને જો પહેલાં કેવું હતું કે આ તો આપણે લખ્યું છે આ રીતે, બાકી કેવું હોય? આ રીતે હોય. જો ઓકે, આના જોડે ઓલરેડી ચારે ચાર બંધ હાજર છે. ઓકે, હવે છતાં એને ઇલેક્ટ્રોન પોતાની તરફ અહીંયા ખેંચી લીધા. અહીંયા એવો પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોન થોડો ધકેલવાની વૃત્તિ રાખશે, જેમ કે સોડિયમ હોય કે ગમે તે એ ટાઈપના મેટલ હોય. તો હવે અહીંયા શું થશે કે એના જોડે પોતાના જોડે ઇલેક્ટ્રોન તો પૂરેપૂરા છે. ઓકે, આ ના હોત તો પણ 8 ઇલેક્ટ્રોન હતા. હવે જે આ ઇલેક્ટ્રોન જે બહારના આવ્યા ને, એટલે જે ઋણ વીજભાર જે ડેવલપ થયો એ શું કરશે? થોડો અહીંયા આપસમાં વહેંચણી કરશે. ઓકે, થોડો આપસમાં વહેંચણી કરશે એટલે શું થશે કે આ કાર્બન ઉપર ડેલ્ટા માઇનસ વીજભાર ડેવલપ થયો તો આ જે વીજભાર છે થોડો આ બાજુ શિફ્ટ કરશે. એટલે જે આ બંધના જે ઇલેક્ટ્રોન છે, આ બે બંધના જે ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન થોડુંક આ બાજુ ધક્કો મારશે. તો અહીંયા જે છે એ આના કરતાં ઓછો વીજભાર ઉત્પન્ન થશે. ઓકે, જે આ વીજભાર ઉત્પન્ન થશે, આ જે અસર છે આ સૌથી વધારે અસર અહીંયા જ જોવા મળશે કે આ જે ઝેડ છે એ ધક્કો મારે કાર્બન બાજુ. ઓકે, કાર્બન બાજુ આ પેલાને જેવું કે આપણે લાઈનમાં ઊભા હોઈએ અને કોઈ ધક્કો મારે તો સૌથી વધારે હવે આ ઝેડ જે છે એ ધક્કો મારી રહ્યો, સૌથી વધારે ધક્કો આને વાગશે, એનાથી ઓછો આને, એનાથી ઓછો આને, આગળ ધક્કો વાગશે નહીં. ઓકે, આ રીતની અહીંયા માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં જોવા મળે. તો અહીંયા ઝેડ આને ધક્કો મારે છે એટલે કે આ પરમાણુના બે જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એને જો ધક્કો મારે તો અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન કરે. હવે આ જે બે ઇલેક્ટ્રોન છે એને આ કાર્બન, કેમ કે આ બાજુથી ઇલેક્ટ્રોન આવ્યા એની તરફ, તો આ જે ઇલેક્ટ્રોન છે એને થોડો ધક્કો મારશે આ રહ્યો કાર્બન. એટલે આ કાર્બન ઉપર પાછો ડેલ્ટા માઇનસ જે વીજભાર છે એ ઉત્પન્ન થાય, કેમ કે આ વીજભાર શું કરવો હોય? આ કાર્બનને ઓછો કરવો હોય એટલા માટે. તો આ જે કાર્બન જોડે પાછો આ વીજભાર ઉત્પન્ન થયો તો આ કાર્બન શું કરશે? એ થોડો આ બાજુ ખસાડશે. ઓકે, આ બાજુ થોડું ખસાડશે. ઓકે, તો આને જો સૌથી વધારે અહીંયા એટલે આપણે એમ કરીએ 3 એરોથી દર્શાવીએ, આને 2 એરોથી અને 1 એરોથી આપણે દર્શાવીએ તો આ બાજુ ખસે તો અહીંયા ડેલ્ટા માઇનસ. ઓકે, તો સૌથી વધારે આંશિક ઋણ પર આ કાર્બન ઉપર, કેમ કે એ ડાયરેક્ટ દાતા પરમાણુ સાથે જોડાયેલો છે. એનાથી ઓછો આના, એનાથી ઓછો આને. 3 બંધ જે પછી, કેમ કે પહેલો, બીજો, ત્રીજો 3 બંધ પછી આપણને આ અસર જે છે એ જોવા મળશે નહીં. ઓકે, એટલે એટલી ઓછી થઈ જાય, ઓલમોસ્ટ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, તો ખ્યાલ આવ્યો. હવે માઇનસ આઈ અસર જે છે એ ક્યારે જોવા મળે? માઇનસ આઈ અસર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, આકર્ષક સમૂહ હાજર હોય. ઓકે, એટલે જેમ કે હેલોજન કોઈ હાજર હોય તો એ શું કરશે? પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે. ઓકે, તો આના ઉપર ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ વીજભાર ઉત્પન્ન. ડેલ્ટા એટલે આંશિક વીજભાર સૂચવે છે. તો
ઓકે, આને તમે આમ જ લખવાનું ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ. ઓકે, આ સારી મેથડ પ્રોપર છે. હવે આના ઇલેક્ટ્રોન શું થયું, આ હેલોજન લઈ ગયો તો એ શું કરશે, થોડા આ લોકો જોડેથી ઇલેક્ટ્રોન આ બાજુના કાર્બનથી આ બંને ઇલેક્ટ્રોન છે એ થોડા ખેંચશે, એટલે અહીંયા ડેલ્ટા ડેલ્ટા માઇનસ જેટલું ઉત્પન્ન થશે અને આ જે કાર્બન છે એ થોડું આના જોડેથી ખેંચશે, એટલે ડેલ્ટા 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 પ્લસ જે છે એ ઉત્પન્ન થાય. ઓકે, તો આના અંદર પણ પહેલામાં શું હતું, ધક્કો વાગતો તો અહીંયા શું કરે છે, ખેંચે છે. ઓકે, તો સૌથી વધારે ખેંચાશે આ બંને, એનાથી ઓછા આ બંને, એનાથી ઓછા આ બંને. ઓકે, 3 સુધી ચાલુ થાય. ઓકે, તો એક્સની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ હોય ત્યારે આ અસર છે એ ઉત્પન્ન થાય. ઓકે, તો આને શું કહેવાય, માઇનસ આઈ અસર. કેમ કે કાર્બનની સાપેક્ષે આ ગ્રુપ કેવું છે, ઋણ છે. ઓકે, ઋણ વીજભારિત છે, કેમ કે ડેલ્ટા માઇનસ વીજભાર જે છે આના પર અસર ઉત્પન્ન થયો છે. ક્લિયર, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે લખી લઈએ પ્લસ આઈ વાળા ગ્રુપ કયા કયા ને પ્લસ એટલે ધન ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એટલે કે પ્લસ આઈ અસર ઉત્પન્ન કયા કરશે, જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે એ, અને માઇનસ આઈ કોણ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે એ. તો આપણે એ પ્રમાણે લખી દઈએ કે પ્લસ આઈ જે અસર છે એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, તો માઇનસ આઈ અસરવાળા જે ગ્રુપ છે એ છે CH3 માઇનસ, NH માઇનસ, O માઇનસ, CH3 માઇનસ, NH માઇનસ, O માઇનસ, COO માઇનસ. ઓકે, આ રીતે લાગેલા હોય તો આપણને જોવા મળે. ઓકે, બીજા જે છે એ ટર્સરી આલ્કાઇલ ગ્રુપ એટલે CH3 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 આવું હશે એ. ઓકે, સેકન્ડરી આલ્કાઇલ ગ્રુપ એટલે આપણે આમ લખી શકીએ R. ઓકે, પણ સૌથી વધારે આ જે છે ને એ શેની છે, ઉતરતા ક્રમની અસર છે. એટલે સૌથી વધારે પ્લસ આઈ અસર જે છે એ આર્ય દર્શાવે. આપણે જો આમ લખવું હોય તો લખી શકીએ. ઓકે, જો આ ક્રમ છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી બાય ધ વે. ઓકે, જેઈ અને નીટની જો પ્રિપેરેશન કરતા હો તો તમારે ક્રમ યાદ રાખવાનો. ઓકે, આ જેઈ માટે જ છે અને નીટ માટે જ છે ક્રમ. ઓકે, તો સૌથી વધારે જે માઇનસ આઈ ઇફેક્ટ છે આ છે, સૌથી એનથી ઓછી આ, એનથી ઓછી આ, એનથી ઓછી આરિયા. ઓકે, પછી જે પ્લસ આઈ ઇફેક્ટની વાત છે, તો પ્લસ આઈ ઇફેક્ટ ટર્સરી આલ્કાઇલ, પછી સેકન્ડરી આલ્કાઇલ, પછી પ્રાઇમરી આલ્કાઇલ એટલે CH2 CH3, પછી CH3 વાળી. ઓકે, તો આ બધા જે છે એ પ્લસ આઈ અસર ઉત્પન્ન કરે. પછી છે એ માઇનસ આઈ અસરવાળા આપણે લઈએ, માઇનસ આઈ અસરવાળા જે છે એ, તો એના માટે સૌથી પ્રબળ જે અસર છે એ NF3ની છે, NF3 પ્લસ. ઓકે, સૌથી પ્રબળ અસર. એનથી પછી NR3 પ્લસ, પછી NH3 પ્લસ. સૌથી પ્રબળ જે છે NF3ની છે. પછી આ કયું છે, જો આ NR3 એટલે આ જે એમાઇન ગ્રુપ હોય એના અંદર 3 જગ્યાએ R લાગેલા હોય. ઓકે, અને પછી કોઈ જગ્યાએ જોડાયેલો હોય તો. હવે જો અહીંયા જ્યાં બી તમને નાઇટ્રોજન પેન્ટાવેલેન્ટ દેખાય, ઓકે, એનો પ્રશ્ન આપણે કરી લઈશું, આપણે જોઈ લઈએ. પછી નાઇટ્રો ગ્રુપ આવે NO2. ઓકે, હવે પછી સાયનાઇડ, પછી આલ્ડીહાઇડ. ઓકે, એટલે CHO લખો, C ડબલ બોન્ડ OH લખો. ઓકે, પછી કીટોન એટલે C ડબલ બોન્ડ OR, પછી C ડબલ બોન્ડ OH એટલે કાર્બોક્સિલિક એસિડ. એના પછી હેલોજન્સ આવશે. હેલોજનમાં સૌથી વધારે પ્રબળ વિદ્યુત ઋણતા કોની, ફ્લોરિનની, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. ઓકે, પછી આલ્કોક્સી એટલે કે OR, OCH3, CH2 CH3 એ બધા. પછી OH. ક્રમ જો હજી યાદ રાખવાની જરૂર નથી તમારે, ખાલી આ બધા ગ્રુપ એક વખત
જો તમે બોર્ડ માટે જો ખાલી કરતા હો તો જ, જો બોર્ડ માટે કરતા હો તો ખાલી આર્યા ગ્રુપ જે છે એ ખાલી મગજમાં રાખી લેવાના. OH પછી તમારું આવશે C ટ્રિપલ બોન્ડ H, અરે C ટ્રિપલ બોન્ડ CH એટલે ટ્રિપલ બોન્ડ હોય તો. પછી કેમ કે ટ્રિપલ બોન્ડ હશે તો આર્યા કાર્બનનું સંકરણ કયું થાય? sp. યાદ આવ્યું? કેમ કે જો એક આ સિગ્મા ને એક આ સિગ્મા, નંબર ઓફ સિગ્મા બંધ 2, લોન પેર નથી, sp સંકરણ હોય તો 50% s કેરેક્ટર, s લાક્ષણિકતા 50%, s લાક્ષણિકતા 50% હોય તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. એના બાજુમાં જો sp3 વાળો કાર્બન હશે તો એની s લાક્ષણિકતા 25% જ હશે. ઓકે, તો ઓબ્વિયસલી આની જે વિદ્યુત ઋણતા છે એ વધારે થવાની. પછી ટ્રિપલ બોન્ડ હોય એના પછી NH2, ઓકે, એમાઇન ગ્રુપ અને આ ફિનાઇલ જે રિંગ છે એની ઓલમોસ્ટ સેમ -I અસર છે. એના પછી આવશે તમારું ડબલ બોન્ડ એટલે CH ડબલ બોન્ડ CH2, ઓકે. અને પછી આવશે હાઇડ્રોજન. હાઇડ્રોજનની સૌથી ઓછી એટલે ઓલમોસ્ટ આની અહીંયા શું કહેવાય? 0 -I અસર કહી દેજો. ઓકે, આના પછી તમારા +I વાળા જ ચાલુ થાય. ઓકે, એટલે હાઇડ્રોજન તો ના લખો તોય ચાલે. તો આટલું થાય. ઓકે, હવે જો આના અંદરથી પ્રશ્નો કેવા પૂછાય, આના એપ્લાઇડ પ્રશ્નો પૂછાય ઘણી વખત. હજી કહું છું 12th માટે તમારે ખાલી પ્રેરક અસર જાણવી જરૂરી છે. ઓકે, આ બધા જાણવા જરૂરી નથી. જો તમે થોડું ડીપમાં જાણવા માગતા હો તો એકાદ બે પ્રશ્નો હું તમને કરાવું. જો તમને કોઈ પૂછી લે કે ભાઈ નીચેનામાંથી કયું સ્થાયી છે? ઓકે, હવે એમ લખે કે ભાઈ FCH2 COO માઇનસ, Cl CH2 COO માઇનસ, Br CH2 COO માઇનસ અને I CH2 COO માઇનસ. નીચેનામાંથી સૌથી વધુ કયું સ્થાયી છે? તો આપણે એમ જોવું હોય તો જો સ્થાયી કયું હશે જેમાં આ સૌથી વધારે, જો કેટાયન કયા સ્થાયી હતા કે આપણે કાર્બોકેટાયન વિશે ચર્ચા કરી હતી તો આપણે શું કહેતા હતા કે CH3 અને અહીંયા પ્લસ ચાર્જ હોય તો આ કાર્બોકેટાયન કયા સ્થાયી હતા? તો કે ભાઈ ટર્સરી સ્થાયી હતા. કેમ સ્થાયી હતા? કેમ કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન આપે, અહીંયાથી આ આપે ને અહીંયાથી આ આપે. કેમ કે બધા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો અહીંયા પણ એક પ્રકારની પ્રેરક અસર જ ઉત્પન્ન થાય છે. ઓકે, તો અહીંયા પ્રેરક અસર ઉત્પન્ન થાય એના લીધે શું થાય? આ પ્લસ ચાર્જ ઓછો થાય. હવે જેટલો પ્લસ ચાર્જ ઓછો થશે એટલે ડિફ્યુઝ થશે. પ્લસ ચાર્જ જેટલો વિતરિત થશે પ્લસ ચાર્જ એટલો સ્ટેબલ થશે. ઓકે, એટલે સૌથી વધારે સ્ટેબલ આમાં કહેતા હતા. તો અહીંયા સૌથી વધારે સ્ટેબલ કયું થશે? જેનો માઇનસ ચાર્જ ઓછો થતો હશે, જેનો સૌથી વધારે માઇનસ ચાર્જનું વિતરણ થતું હશે એ વધારે સ્ટેબલ હશે. ઓકે, તો અહીંયા જો આ F છે એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે આ બધાના અંદર. તો એ શું કરશે? અહીંયા આ પોતાના તરફ ઇલેક્ટ્રોન ખેંચશે તો અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા આવશે. ઓકે, આ એના તરફથી ખેંચશે. ઓકે, તો અહીંયા ડેલ્ટા પ્લસ આવશે. તો આ જે ઋણ વીજભાર છે એ થોડો ઓછો થશે. ઓકે, હવે અહીંયા આ જે ઋણભાર ઓછો થવાની જે ઘટના છે, ઓકે, એ અસર કોના પર કરશે? જેટલું જોરથી આ F ખેંચશે, ફ્લોરિન જેટલું જોરથી પોતાની તરફ આકર્ષે, એટલે ફ્લોરિન જેટલો પોતાની તરફ આકર્ષે એટલો અહીંયા ઋણ વીજભાર છે એ ઓછો થાય. કેમ કે આ જેટલો ઋણ વીજભાર હશે, આ ડેલ્ટા માઇનસ છે એનું જેટલું વેલ્યુ વધારે હશે એટલું ડેલ્ટા પ્લસનું વેલ્યુ વધારે હશે, એટલું જ ડેલ્ટા પ્લસનું વેલ્યુ વધારે હશે. ઓકે, આના કરતાં ઓછું હશે પણ જેટલું, હવે ધારો કે અહીંયા આઈ જોડે કમ્પેર કરું તો અહીંયા ડેલ્ટા માઇનસ થશે પણ આના જેટલી વેલ્યુ નહીં હોય, ઓછી હશે. તો આંશિક ધન વીજભાર પણ ઓછો હશે, તો આંશિક ધન વીજભાર પણ એના કરતાં ઓછો હશે. તો અહીંયા જે ઋણ વીજભારનું વિતરણ થાય છે એ આના જેટલું નહીં થાય. તો સૌથી વધારે સ્થાયી આ. ઓકે, જો સ્થાયીતાનો ક્રમ લખવો હોય તો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4. ઓકે, સ્થાયીતાનો ક્રમ આ રીતે થાય. ઓકે, આના અંદર જો હું કહી દઉં કે આ આઈ વાળું જે કાઢીને અહીંયા હું NO2 લખી દોત તો સૌથી વધારે સ્થાયી કયું થઈ જાય? આ થઈ જાય. કેમ કે મેં તમને સ્થાયીતાનો ક્રમ લખાવ્યો એમાં નાઇટ્રોજન છે એ આ બધા કરતાં આગળ છે.
ઓકે, તો સૌથી વધારે સ્થાયી નાઇટ્રો ગ્રુપ છે એ આગળ છે. ઓકે, તો સૌથી વધારે સ્થાયી કોણ થઈ જાય? નાઇટ્રો ગ્રુપવાળું થઈ જાય. કેમ કે આ સૌથી વધારે માઇનસ આઈ અસર અહીંયા ઉત્પન્ન કરશે. ઓકે, સૌથી વધારે માઇનસ આઈ અસર ઉત્પન્ન કરે તો અહીંયા સૌથી વધારે ડેલ્ટા પ્લસ વીજભાર અને અહીંયા ડેલ્ટા પ્લસ વીજભાર સૌથી વધારે ઉત્પન્ન થશે. એટલે કે આ જે ઋણ વીજભાર ઓછો થાય એ સૌથી વધારે વિતરણ છે એ આ કેસમાં થાય. હવે આનું બીજું જે એપ્લાઇડ પ્રશ્નો કયા પૂછાય છે ખબર છે? કે એસિડ નીચેનામાંથી કયો સ્થાયી છે? નીચેનામાંથી કયો પ્રબળ એસિડ છે? ઓકે, આવા બી પ્રશ્નો પૂછાય. હવે આપણને એમ કીધું હોય કે એક હું તમને ઉદાહરણ લખું કે એક્ઝામ્પલ તરીકે તમને એમ કીધું હોય કે Cl CH2 COOH Br CH2 COOH F CH2 COOH અને I CH2 COOH નીચેનામાંથી કયો સ્થાયી છે? ઓકે, હવે થોડુંક તમારે પાછળ જવું પડશે. હું તમને સંતુલન ચેપ્ટરમાં યાદ કરાવું તો જે અસરો આ હતું એના અંદર શું હતું કે ધારે કે HA હોય, આ બધા કેવા છે? બધા ઓર્ગેનિક એસિડ કેવા હોય? એ કેવા હોય? વીક હોય હંમેશા. બધા ઓર્ગેનિક એસિટિક એસિડ ને એ બધા કેવા હોય? વીક હોય. ઓર્ગેનિક એસિડ વીક હોય તો એના અંદર સંતુલન સ્થપાતું છે. હવે સંતુલન કેવું સ્થપાતું હતું? તો HA અહીંયા H પ્લસ ને A માઇનસ. ઓકે, હવે આ શું હતું? એસિડ હતું. આ એસિડ હોય આ રીતે એનું સંતુલન સ્થપાનું. આને આપણે શું કહેતા હતા? સંયુગ્મ બેઝ કહેતા હતા. ઓકે, આ નોર્મલ બેઝ છે એનો સંયુગ્મ આ શું હોય? એસિડ છે. ઓકે, હવે આ A માઇનસ અહીંયા હવે લસ એટેલિનના પ્રિન્સિપલ પ્રમાણે આ A માઇનસ જેટલો સ્થાયી હશે, ઓકે, એટલું આ જે પુરોગામી પ્રક્રિયા છે એ વધારે ચાલવાની. ઓકે, એટલી પુરોગામી પ્રક્રિયા વધારે ચાલશે કે નહીં ચાલે? ચાલશે. ઓકે, આર્યો જો અસ્થાયી હોય ને ફટાક લઈને આ બે જોઈન થઈ અને પાછું HA બનાવી દેતું હોય પ્રતિગામી પ્રક્રિયાથી, તો આ એસિડ કેવો હોય? વીક હોય. ઓકે, આ NaOH કેમ સ્ટ્રોંગ એસિડ છે? કેમ કે Na પ્લસ ને OH માઇનસ આ બે ભેગા થતા નથી. ઓકે, કેમ કે હાઇડ્રેશનના લીધે જલીયકરણ થાય. ઓકે, એ પણ ગણી શકીએ કે ભાઈ જલીયકરણ વધારે થાય એટલે શું થાય? જે H2O પરમાણુ અરે H2O જે અણુઓ છે આજુબાજુ ગોઠવાઈ જાય, Na પ્લસના અને OH માઇનસના આજુબાજુ ગોઠવાઈ જાય એટલે આનું જલીયકરણ જલ્દી થતું જલીયકરણ વધારે થાય એટલે આ બે જોડાતા નથી. એટલે આ શું છે? પ્રબળ એસિડ છે. ઓકે, તો અહીંયા આ જેટલો સ્થાયી હશે એનો ઋણ આયન એટલું વધારે, કેમ કે H પ્લસ તો સ્થાયીનો એનો કોઈ પ્રશ્ન છે નહીં, કેમ કે એ તો પાણીમાં હોય H પ્લસ, તો એની સ્થાયીતાથી આપણે જજ કરી શકીએ નહીં, કેમ કે એ તો બધાના અંદર ઉત્પન્ન થશે. ઓકે, તો એ માઇનસ જેટલો સ્થાયી હશે એટલો તમારો એસિડ શું હશે? પ્રબળ હશે. તો એનો અર્થ એવો કે અહીંયા આ પ્રમાણે થશે, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ. આ તો ગઈ વખતે સોલ્વ કર્યો હમણાં થોડી વાર પહેલાં, એના જેવો પ્રશ્ન આવી ગયો કે આના અંદર કયું વધારે સ્થાયી હશે? તો આ એ ફ્લોરિનવાળું છે એ સૌથી વધારે સ્થાયી હશે, કેમ કે એના અંદર ઋણ વીજભારનું જે વિતરણ છે એ સૌથી વધારે થાય છે. ઓકે, તો આ ટાઈપના એપ્લાઇડ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો એના માટે શું કરવાનું? થોડું શાંત મગજે વિચારવાનું કઈ કઈ પોસિબિલિટી થાય છે. ઓકે, એના ઉપરથી આપણને આવડી જાય. તો જો એક પ્રશ્ન બીજો આપણે લખી લઈએ આના જેવો કે હું એમ કહું કે Cl CH2 COO માઇનસ, Cl CH2 CH2 COO માઇનસ, Cl CH2 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 COO માઇનસ. આ બધામાંથી કયું સૌથી વધારે સ્થાયી? ઓકે, આ ત્રણમાંથી કયું સૌથી વધારે સ્થાયી છે એ લખવું હોય તો ઓકે. હવે અહીંયા એક તો ખબર પડે છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, તો અહીંયા શું થશે? માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અને એ પ્રમાણે અહીંયા પ્લસ ડેલ્ટા, એટલે આ શું થાય? ઋણ વીજભાર થોડો ઓછો થશે. ઓકે, બધામાં એવું અસર થાય કેમ કે Cl છે.
હવે સૌથી વધારે સ્થાયી કોણ હશે, જેમાં સૌથી વધારે અહીંયા ઋણ વીજભાર ઓછો થતો હશે. હવે કોનો સૌથી ઓછો થાય? હવે એક વસ્તુ હતી આપણે શીખી હતી કે માઇનસ આઈ ઇફેક્ટ અથવા તો આ પ્રેરક અસર છે એ 3 બંધ પછી ખતમ થઈ જાય અથવા તો જેમ જેમ એ દૂર જાય એમ અસર કેવી થાય? વીક પડ થાય. ઓકે, એટલે અહીંયા જો અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા ડેલ્ટા, ઓકે, અથવા તો ડેલ્ટા ડેલ્ટા પ્લસ, ઓકે, અહીંયા ટ્રિપલ ડેલ્ટા પ્લસ. ઓકે, તો અહીંયા તો જે વિતરણ છે એ સૌથી આના કરતાં તો ઓછું જ થવાનું છે. ઓકે, અને આના અંદર તો જુઓ માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા ડેલ્ટા ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા 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 પ્લસ, અને ત્રીજા બંધ પછી તો ઓલમોસ્ટ 0 થઈ જાય. ઓકે, તો આના તો કોઈ ફરક પડતો નથી અહીંયા ક્લોરીન હોવાથી. તો સૌથી વધારે સ્થાયી આ, એનાથી ઓછું આ, એનાથી ઓછું આ. ઓકે, તો આ પ્રમાણે પણ ધ્યાન રાખવાનું. તો આના પછીની જે અસર આવે છે એ છે સંસ્પંદન અસર, જેની આપણે નેક્સ્ટ વિડીયોના અંદર ચર્ચા કરવાના છીએ.